મહેસાણાના કોન્ટ્રાક્ટર ડિજિટલ એરેસ્ટનો શિકાર બન્યા છે. મોઢેરા રોડ ઉપર રહેતા અલ્પેશ પટેલ નામના કોન્ટ્રાક્ટરને ડિજિટલ એરેસ્ટ કરવામાં આવ્યા. સિમ કાર્ડનો ઉપયોગ હેરેસમેન્ટ માટે થયો હોવાનું કહીને ડિજિટલ અરેસ્ટ કરવામાં આવ્યા છે. સતત 40 મિનિટ સુધી યુવાનને ડિજિટલ અરેસ્ટ રાખવામાં આવ્યો. છેવટે કોન્ટ્રાક્ટર યુવાને આ ફ્રોડ હોવાનું કહેતા કોલ કાપી નાખ્યો. દિલ્હી પોલીસના નામે ડિજિટલ અરેસ્ટ કરવામાં આવ્યા. યુવાનને સમગ્ર ઘટનાક્રમનો બનાવ્યો છે વિડીયો. સ્ટોરી રિપોર્ટ બાય મયુર પંડ્યા. મને કોલ આવ્યો એટલે એમાં એક IVR સંભળાતું હતું અને ટેલિકોમ્યુનિકેશન ડિપાર્ટમેન્ટમાંથી કોલ છે એવું મને સંભળાવા મળ્યું. અને મને ત્યાં એવું સાંભળવા મળ્યું કે એક ઉપર દબાવો એટલે મેં દબાવ્યું, પછી કનેક્ટ થયો એટલે અમને કહ્યું કે તમારા આધાર કાર્ડનો મિસયુઝ થયો છે અને એના ઉપરથી એક નંબર ઇસ્યુ થયો છે, જે નંબર ફલાણો છે અને એ નંબર ઉપરથી હેરેસમેન્ટના મેસેજ અને એવું બધું કરવામાં આવ્યું છે. એટલે તમને તમારા ઉપર એક FIR થઈ છે દિલ્હી પોલીસમાં અને તમારે દિલ્હી પોલીસમાં જઈને તમારે સ્ટેટમેન્ટ આપવું પડશે. કેટલા દિવસથી તમને ડિજિટલ એરેસ્ટ કરવામાં આવી છે? મને ઘણા સમયથી કોલ આવે છે અને ઘણા બધા કોલ આવે છે. નહીં હોય તો મને અઠવાડિયામાં 1-2 કોલ તો મને આવે જ છે. દર વીક એવરી વીક મને આવા કોલ આવે છે. આપણે રેકોર્ડિંગ કર્યું પછી? હા, પછી મેં રેકોર્ડિંગ કર્યું આનું. મને એમ થયું કે આ રેકોર્ડિંગ કરવા જેવું છે એટલે મેં એને રેકોર્ડિંગ કરી લીધું. છેલ્લે શું કહીને બતાવ્યું? છેલ્લે મેં ગઈકાલનો કોલ હતો, એમાં એવું કહ્યું કે મને મારા સેટનો કોલ આવે છે, મને મોડું થાય છે, મારે જવું છે, એમ કરીને ગઈકાલનો કોલ પૂરો કર્યો. અને આજે જે કોલ આવ્યો એમાં એવું કહ્યું. પછી મને એમ થયું કે હવે આ લોકોને જણાવવું પડશે કે હું આ નંબરોથી વાકેફ છું અને આ નંબર જે છે +69 કરીને હતો એ ઇન્ડિયાનો કન્ટ્રી કોડ નથી. એટલે મેં કહ્યું કે તમે બીજા નંબર ઉપરથી કોલ કરો છો, મને ખબર છે ઇન્ડિયાનો કન્ટ્રી કોડ +91 છે, તમે આ ધંધા બંધ કરી દો, તમને રોજગાર જોઈએ તો હું આપી શકું એમ છું. એમ કરીને એ લોકોએ મને વાત કરીને લોકોએ કટ કરી દીધો કોલ. कि ये रिकॉर्डिंग सडनली बंद ना हो जाए. नहीं बैटरी तो है, फुल चार्ज है सर. फुल चार्ज. ओके, कैमरा ऑन कीजिए. एक मिनट, बटन दब गया लग रहा है. हाँ, कैमरा तो क्या हो गया इसको? हाँ किया, अब चालू. मेरा तो मुझे दिख रहा है मेरा. क्या बोले? नहीं, मेरा चेहरा तो मुझे को दिख रहा है, इसमें तो चालू होगा ना. इसको क्या हो गया है तो फिर ये? फोन कट कीजिए, मैं आपको फिर से कॉल करता हूँ. ठीक है. मैं अभी रिकॉर्डिंग स्टार्ट कर रहा हूँ. ओके, सो डोंट इंटरप्ट थर्ड पार्टी. ओके, आप दिख नहीं रहे सर मुझे. मैं आपको पहले ही बताया कि इन्वेस्टिगेशन रूम में जाने के बाद मेरा कैमरा ऑफ रहेगा क्योंकि यहाँ बहुत सारे डॉक्यूमेंट फाइल हैं. कितना टाइम लगेगा सर? मुझे 20 मिनट लगेगा. अच्छा, 20 मिनट लगेगा? अरे बाप रे. आप फ्री हैं 20 मिनट के लिए तो आप करा सकते हैं, नहीं फ्री हैं तो आप जा सकते हैं. अच्छा, नहीं फिर तो ये कब होगा फिर बाद में कितने बजे आप फ्री रहेंगे? मैं शाम को फ्री हो जाऊंगा. फिर शाम के लिए नहीं हो पाएगा क्योंकि मुझे आफ्टर 4 o'clock कोर्ट क्लोज हो जाती है. हाँ तो 2 बजे कर सकते, क्योंकि मेरा सेठ का भी कॉल आ रहा है, मैं पहुंचा नहीं टाइम पे इसलिए. सेठ का कॉल आ रहा है? हाँ, तो वहाँ टाइम पे भी जाना है मुझे उधर काम पे. ठीक है. ठीक है सर, थैंक यू सर. ओके, 2 बजे मुझे कॉल कीजिए. ठीक है. માં મોટર ડ્રાઇવિંગ, સેફ એન્ડ સ્યોર ડ્રાઇવિંગ. ડ્રાઇવિંગ એ શોખ સાથે આપની મોટી જવાબદારી પણ છે. અમારા ઇન્સ્ટ્રક્ટર દ્વારા સચોટ અને સરળ માર્ગદર્શન. આપની રોજની તાલીમની માહિતી મેળવીને શું અધુરાશ છે એના ઉપર પૂરું ફોકસ કરાય છે.